શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 11 ભક્તિ વર્ધિની. શ્લોક પહેલો. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગ છોદન કીર્તનાથ. શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 11મો ભક્તિ વર્ધિની. શ્લોક 1. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, હવે સ્વમાર્ગીય ભક્તિની વૃદ્ધિ થવાના ઉપાયનું નિરૂપણ કરવામાં આવે છે. સ્વમાર્ગમાં કહેવાયેલા સાધનો વડે તથા જે મર્યાદા માર્ગીય સાધનો છે તેનો પરિત્યાગ તથા સ્વમાર્ગીય શ્રવણ તથા કીર્તનનું પરિશીલન લાંબા ગાળાનું કરવાથી ભાવ દ્રઢ થાય ત્યારે ભક્તિની વૃદ્ધિ થાય છે. પુષ્ટિ માર્ગના આચાર્ય દ્વારા માર્ગની રીતિ અનુસાર પ્રભુને આત્મા વગેરેનું નિવેદન થયા પછી પ્રભુ સ્વતઃ તે જીવનું શરણ સિદ્ધ કરે છે. તેને આ ગ્રંથમાં બીજ ભાવ કહ્યો છે. જેમ ખેતરમાં બીજ વાવ્યા પછી જલ સિંચનાદિક થાય ત્યારે અંકુરાદિ થાય છે. કેવલ જલ સિંચન અંકુરની ઉત્પત્તિમાં અસમર્થ છે. તેમ ભક્તિ માર્ગમાં આગળ કહેલો બીજ ભાવ થયા પછી શ્રવણ મનનાદિ ભક્તિને ઉત્પન્ન કરી શકે છે. બીજ ભાવ વિના તે કશું જ કરી શકતા નથી. શ્લોક 2. બીજ દ્રાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત ભજેત કૃષ્ણ પૂજયા શ્રવણાદિભિ. શ્લોક 2. સ્વધર્માચરણ પૂર્વક ઘરમાં રહીને સેવામાં પ્રતિકૂળ ઉદ્યોગને છોડીને પૂજા તથા શ્રવણાદિકથી શ્રી કૃષ્ણનું ભજન સેવા કરવી તે બીજ ભાવની દ્રઢતાનો પ્રકાર છે. પુષ્ટિ માર્ગીય સાધનોમાં મુખ્ય સેવા તે ભજનને અનુકૂળ ઘરમાં રહ્યા વિના તો થઈ શકે નહીં. તેથી મૂળમાં ઘરમાં રહેવાનું કહ્યું છે. શ્લોક 3. વ્યાવૃતોપી હરો ચિત્ત શ્રવણદાદો યતે સદા તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસન ચ યદા ભવેદમ બીજ તદુચ્યત શાસ્ત્રેહ દ્રઢયન્નાપી નશ્યતિ. શ્લોક 3. ભગવત સેવામાં પ્રતિકૂળ વ્યાપારનો ત્યાગ કરવાની આજ્ઞા પણ કહી છે. હવે કશોક પણ ઉદ્યોગ કરવો પડે તો પણ ચિત્તને પ્રભુમાં જ રાખીને કરવો તથા વ્યાવૃત્તિમાં તેમજ અવ્યાવૃત્તિથી મુક્ત થઈને શ્રવણ વગેરે કરવા. શ્રવણ સ્મરણ ચિંતન કીર્તન વગેરે અણોસરમાં કરવા. આ રીતે ભક્તિની વૃદ્ધિનો ભક્તિ માર્ગીય ઉપાય કહીને હવે ભક્તિ વધારવાનો ક્રમ જણાવે છે. પ્રથમ તો શ્રી આચાર્યજીના કુળ દ્વારા ભગવદ અંગીકાર સિદ્ધ થાય ત્યારે પ્રેમ સ્વતઃ પ્રભુમાં પ્રવૃત્તિ કરવાવાળો સ્નેહનો અંકુર હૃદયમાં સ્ફુરે છે. તે પછી પ્રભુમાં જ મનને લગાવી રાખવાવાળી આસક્તિ થાય છે. તેને પ્રૌઢ સ્નેહ કહે છે. તે પછી ક્ષણ પણ પ્રભુનો વિયોગ સહ્યો ન જાય એવું વ્યસન પ્રભુમાં થાય છે. આમ વ્યસન સુધી પ્રભુમાં ભક્તોનો ભાવ વધે તથા પ્રભુનો ક્ષણ માત્ર વિયોગ સહન ન થઈ શકે ત્યારે બીજ ભાવ દ્રઢ થયો એમ જાણવું. આવા ક્રમથી સ્નેહ વધવાની રીત કહીને હવે સ્નેહ થવામાં
બાહ્ય રૂપ કહે છે. પ્રભુ સિવાય અન્ય વસ્તુઓમાં સ્નેહ, ઘરમાં આસક્તિ તથા પ્રભુ વિના જ સમયનો નિર્વાહ, આ 3 દોષ છે તે બાધક છે. અને જ્યારે પ્રભુમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન પર્યંત ભાવ હોય ત્યારે ભાવ વિધાતક સઘળા દોષ જ દૂર થઈ જાય છે. આમ આ ક્રમથી એક ભાવની વૃદ્ધિમાં અને બીજું દોષની નિવૃત્તિ થાય તે ક્રમ કહે છે. શ્લોક 4 અને 5. સ્નેહાદા રાગ વિનાશ સ્યાદા સત્યાશયાદ ગૃહારુચિ ગૃહાસ્થાન બાધવાક્ત નામત્વ ચ ભાસતે યદૈષ્યાત વ્યસન ચમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવૈ. શ્લોક 4 અને 5. જ્યારે પ્રભુમાં સ્નેહ થાય ત્યારે લૌકિકમાં સ્નેહ ન રહે. એ જ રીતે જ્યારે પ્રભુમાં આસક્તિ થાય ત્યારે ઘરમાંથી આસક્તિ છૂટી જાય છે. એટલું જ નહીં પણ ઘરમાં રહેલા સ્ત્રી, પુત્ર વગેરેમાંથી આસક્તિ છૂટી જાય છે. શ્લોક 6. તાદસ્યાપી સતતહમ ગૃહાસ્થાન વિનાશકમ ત્યાગ કૃત્વા યદ્યસ્તુ તદાર્થૈક માનસ લભતે સુદ્રઢા ભક્તિ સર્વોત્તપી વ્યધિકા પરામ. શ્લોક 6. આવા ઉત્કૃષ્ટ ભાવવાળા જીવને પણ તાદસ ભગવદીયના સંગ વિના ઘરમાં જે સ્થિતિ છે તે તેના ભાવનો નાશ કરવાવાળી છે. તેથી તેને ઘરમાં રહેવું ઉચિત નથી, કેમ કે જેનો નાશ કરવાવાળો છે તે તેની સમીપ રહી શકે જ નહીં. જો કોઈ ભક્તિમાર્ગીય ત્યાગનું સ્વરૂપ સમજ્યા વિના જ અમોપન ઘરનો ત્યાગ કરીને ભક્તિનો ઉત્કર્ષ કરીશું એવો મનમાં નિશ્ચય કરીને અધિકાર વિના જો ઘરનો ત્યાગ કરે તો તેમને તેવું કરવાનો નિષેધ કરે છે. શ્લોક 7. ત્યાગે બાધક ભૂયસ્ત્વ દુષંગાત તથા નતમ. શ્લોક 7. જેનો વ્યસન પર્યંત ભાવ વધ્યો જ નથી એવા પુરુષને ભક્તિ વધારવાને માટે ઘર છોડવામાં ઘણા બાધક છે. દુસંગ દોષ ઘણા જ અંતરાય કરે છે તથા શરીર નિર્વાહને માટે લોકમાં કોઈ પણ સ્થળે જવું પડે ત્યાં જે કંઈ આપે તે બધું લેવું પડે ત્યારે તેમાં પ્રભુને સમર્પ્યું ન હોય તેવું અન્ન વગેરે પણ આવે. તેને લેવાથી બહિર્મુખપણું થઈ જાય. આ પ્રકારે બીજા ઘણા બધા દોષ થાય છે. તેમાં મુખ્ય તો દુસંગ તથા અન્ન દોષ છે. શ્લોક 8. અત સ્થેય હરિસ્થાને તદેય સહ તત્પરે અદૂરે વિસ્પ્રક્તિવા યથાચિત ન દુષ્યતિ. શ્લોક 8. ગોવર્ધનાદિ તેમાં રહે તેવા સ્થળે રહે પણ તે ભગવદ ભક્તના સંગમાં નિરંતર રહે તેમજ પ્રભુની સેવા તથા સ્મરણ પરાયણ રહે. પ્રભુમાં કે પ્રભુના ભક્તમાં દોષ બુદ્ધિ ન થાય તે પ્રકારે સમીપમાં અથવા દૂર રહેવું, પરંતુ ભગવદીયના સંગ વિના ક્ષણ પણ રહેવું નહીં. શ્લોક 9. સેવાયવા કથા વાયા યસ્સાદિ શક્તિ દ્રઢા ભવેત યાવદ જીવત તસ્ય નાશો ન કાવ્યપી મર્તિ મર્મ. શ્લોક 9. જેને બેઉમાં સેવા તથા કથામાં આસક્તિ થાય અને તે પણ જ્યાં સુધી દેહમાં પ્રાણ ટકે ત્યાં સુધી આસક્તિ ટકી રહે
તો તેના ભાવનો કોઈ પણ પ્રકારથી નાશ ન થાય તથા પુષ્ટિમાર્ગીય ફળ તેને સિદ્ધ થાય, તેમાં સંશય ન થાય. તે માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારી બુદ્ધિમાં આ રીતે સમજાય છે. શ્લોક 10 બાદ સમ ભાવનાયા તું નૈકાતે વાસ ઈષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષા કરીષ્યતે ન સંશયમ. શ્લોક 10 સેવા કરવામાં દ્રઢતા નહીં હોવાથી ઉદ્વેગ થાય તથા ભોગમાં આસક્તિ થાય તે જ સેવામાં અંતરાય સમજવો. એ રીતે બાદની સંભાવનામાં પણ મારાથી સેવા બની શકતી નથી, તેથી હું ઘર છોડીને કોઈ એકાંતમાં જઈને ભગવદ ભજન કરીશ એવો વિચાર કરીને સેવા ન છોડે. કેમ કે પ્રભુ તો સર્વના દુઃખનું હરણ કરવાવાળા છે, તેથી તેમનું હરિ નામ છે. તે ઉદ્વેગ વગેરે દૂર કરીને સેવામાં દ્રઢાશક્તિ કરશે જ. તેથી જેવી રીતે બને તેવી રીતે પણ સેવા કરવી. સેવા કરતા રહેનારને પ્રભુમાં ભાવ વધારશે જ. એમાં કોઈ પણ પ્રકારે સંશય ન રાખવો. એવી જ રીતે જે કથામાં આસક્ત હોય તેમાં વિઘ્ન આવે તો પણ તેને કથા તથા સ્મરણ ન છોડવા. તો પ્રભુ સર્વ બાધાઓ દૂર કરીને તેના મનને નિશ્ચલ કરશે. એ વિશ્વાસપૂર્વક સમજવું. શ્લોક 11 ઇત્યેવ ભગવાચ્છ શાસ્ત્રત ગૂઢતત્વ નિરૂપિતમ એ હેતમ સમાધિત તસ્ય પાતિ સ્યાદ દ્રઢારતી. શ્લોક 11 ભક્તિની વૃદ્ધિનું, ભક્તિના ઉત્કર્ષનું શાસ્ત્ર નિરૂપિત કર્યું છે. આ શાસ્ત્રનો અર્થાનુસંધાન પૂર્વક જે પાઠ કરે તેનું પણ તેમ કરતા નિષ્પાપ અંતઃકરણ થાય ત્યારે પ્રભુમાં દ્રઢ પ્રીતિ થાય અને ભક્તિ માર્ગીય આચાર્ય દ્વારા શરણાગતિ થવાથી પ્રભુમાં દ્રઢ રતિ એટલે કે સ્નેહ થાય.